જય અંબે. તો કેમ છો? જય માતાજી. જેમ કે આપણે પગપાળા ચાલીને નીકળ્યા છીએ તેનો આજે 5મો દિવસ છે. તો ચલો આજે આપણે તમને બતાવીશું. તો તમે જોઈ શકો છો આ રીતે. જો અત્યારે આમને જે મારા બનેવી છે તેમને થોડું હાથે વાગેલ છે, તો તેના કારણે ટાંકા લીધેલ છે, તેમને અત્યારે લગાવી રહ્યા છે પાટો. તો ચલો આપણે આજે આગળ જઈ અને બધું તમને બતાવીએ. તો જેમ કે તમે જોઈ શકો છો અત્યારે મુખ્ય કેમ્પે બેઠો છું. તો તમે જોઈ શકો છો આજે લગભગ આપણે ત્રિશુલિયા ઢાળે પહોંચી જશું અને પછી આપણે તમને મસ્ત મસ્ત વ્યૂ બતાવીશું. તો ચલો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જેમ કે તમે જોઈ શકો છો આ બાજુ કેવું મસ્ત વ્યૂ આવી ગયો છે પહાડનું. તો તમે જુઓ પહાડ દેખાય છે, થોડા થોડા બહુ ઝાંખા દેખાય છે કેમ કે દૂર છે. તમે જો હાઈવેની પેલી સાઈડ છે, અને હાઈવે ના કહેવાય, અને ભંગેલો રોડ કહેવાય. તમે જોઈ શકો છો આ જઈ રહ્યા છે આપણા બનેવી, અને આગળ મસ્ત કેમ્પ આવી રહ્યો છે. અને આપણે અત્યારે ટૂંકમાં ખેરાલુ વટીને છીએ. હવે ગામ કહીએ તો મને બી નહીં ખબર, કેમ્પ આવે એટલું ખબર છે, ગામ તો મને નહીં ખબર. ચલો આપણે તમને બતાવતા જઈએ. જોઈ શકો છો આ બધું વેચાઈ રહ્યું છે. જય માતાજી, જય અંબે. આવો કાકા પધારો, ગ્લુકોઝ પાણીનો આનંદ લો. ગ્લુકોઝ પાણી જે ફૂલ તમે કરો અંબેવાની ભક્તિ ફૂલ. જય અંબે. પધારો કાકા, ગ્લુકોઝ પાણીનો આનંદ લો. પધારો માસી. ગ્લુકોઝ પાણીનો આનંદ લો. જય અંબે પધારો. તો આપણે કેમ્પે પહોંચ્યા છીએ. તમે જુઓ મસ્ત મજાનું જે શરબતનું જે અને પાણીનો કેમ્પ છે તે બધાને આપી રહ્યા છે રસ્તા ઉપર જ. તો તમે જોઈ શકો છો. તો જુઓ આ કંઈક મંદિર છે સતલાસણની આ બાજુની સાઈડ છે. તો જેને પણ ખબર હોય તે કોમેન્ટ કરજો કયા માતાજીનું મંદિર છે. તો આપણે ચલો હવે ચાલતા જઈ રહ્યા છીએ, અને જેમ જેમ આગળ કેમ્પ આવી રહ્યા હતા એવી રીતે આપણાને પણ મજા આવતી હતી ચાલવાની, કેમ કે અલગ અલગ પ્રકારના કેમ્પો બધા આવતા હતા. તો તમે જુઓ કોઈ જે નાસ્તા પાણીનો હોય છે, કોઈ જમવાનો કેમ્પ હોય છે, કોઈ તમને જો પગમાં દુખાવો થતો હોય તો તેની માલિશના કેમ્પ પણ હોય છે. અલગ અલગ પ્રકારના ઘણા બધા કેમ્પો આવે છે, અને તમને કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે એવી સુવિધા અહીંયા કણ હોય છે. તો અમે તો જો ઘણા વર્ષથી ચાલીને આવીએ છીએ. તો 2019ની વાતનું બંધ હતું, કેમ કે શું કોરોના આવી ગયો પછી ઘણા સમય સુધી ચાલીને નહોતું આવવાનો મેળ પડ્યો. પણ હવે અંબેમાનો હુકમ થયો અને આપણે ચાલતા આવી ગયા છીએ. તો ચલો આપણે હવે સતલાસણ બહુ દૂર નથી. સતલાસણ જો મેં સિમ કાર્ડ જે મારે એક નવું લેવાનું તો મેં લઈ લીધું, અને પછી આપણે સતલાસણથી ચાલતા થઈ ગયા. તમે જોઈ શકો છો. હવે આગળ જે છે એ આપણે કેમ્પ જે છે ત્યાં બાળકો રોકાયેલા છે ત્યાં આપણે જઈશું.
અને પછી આપણે તમને ત્યાંથી આગળ આંબા ઘાટ બહુ દૂર નથી, કારણ કે મને ખબર છે અહીંથી લગભગ હશે કદાચ 7-8 કિલોમીટર જેટલો આંબા ઘાટ દૂર છે, એનાથી વધારે નથી. અને જે આ મંદિર છે પુલની, જે સતલાસણની વટીન પુલની બાજુમાં, એ કયું મંદિર છે એ પણ જણાવજો, કેમ કે યાર હું બહુ પહેલાં આવ્યો તો 5-6 વર્ષ પહેલાં ચાલીને, ત્યાં એ મંદિર નહોતું. કદાચ કોઈને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે જુઓ તો આપણે આ કેમ્પ છે ત્યાં પહોંચી ગયા છીએ, જ્યાં આપણા બધા પરિવારના લોકો અહીંયા કણ આરામ કરી રહ્યા છે. તો તમે જોઈ શકો છો, જે થાકી ગયા હોય તે બાઇકમાં આગળ આવતા રહે છે, કેમ કે આપણે 2 બાઇકો લઈને આવેલા છીએ એના કારણેથી. તો આપણે ચાલતા ચાલતા જઈએ. તો હવે જેમ કે તમે જુઓ તો અહીંયાથી કંઈક 4 કિલોમીટર જેટલું છે આંબા ઘાટ. તો આપણે હવે જેમ જેમ ચાલતા જઈશું એમ આગળનો વ્યૂ પણ તમને બતાવતા રહીશું. તો ચલો આગળ. તો તમે લોકો જોઈ શકો છો, આપણે આંબા ઘાટ છે તે બસ ચડવાનું ચાલુ કરી દીધું છે. તો અહીંયાથી તમને આપણે ચારે બાજુ ફેરવી અને અલગ અલગ પ્રકારનું તમને વ્યૂ બતાવીશું. તો તમે જુઓ, અહીંયા આગળ પહેલાં તો કેમ્પો બહુ ઓછા હતા. હવે આપણે જોઈએ છીએ અત્યારે કેવા કેમ્પો છે, કારણ કે હું જ્યારે 5 થી 6 વર્ષ પહેલાં આવ્યો ને, ત્યારે તો બહુ કેમ્પો ઓછા હતા ને અમે પહેલાં બહુ ખૂબ ચાલીને આવતા. ત્યારે શું આ જે છે આંબા ઘાટ એ પણ વધારે ઊંચો હતો ને અત્યારે તો કહે છે કે થોડો નીચો ઉતારી દીધો છે કોવિડના સમયે, એટલે કે કોરોના હતો ત્યારે ફ્રી ટાઈમમાં. અને જે ત્રિશુલિયો ઘાટ છે એ પણ ઘણો બધો ઉતારી દીધેલ છે એવું બધા કહે છે, કારણ કે શું અમે તો બહુ સમય પહેલાં આવેલા ને પહેલાં ખૂબ ચાલીને પણ આવતા. તો તમે જુઓ, આ પ્રમાણે કંઈક જંગલ અને ઝાડી વિસ્તાર હોય છે નીચે, અને અહીંયાથી તમે જુઓ કેટલો ઢાળ છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણેનો અહીંયા કંઈ ઢાળ હોય છે અને જેવા તેવા ડ્રાઈવર પણ ન ચાલે. અને જ્યારે અમે ચાલીને આવતા ને 2019 છેલ્લો હું 2019માં આવ્યો, અને એની પહેલાં પણ અમે લગભગ ક્યારથી આવતા 2013-14થી કદાચ આવતા, કારણ કે 5-6 વર્ષથી વધારે પણ હું અહીંયા ચાલીને આવેલ છું, એનાથી પણ વધારે કદાચ હું નાનો હતો ત્યારથી. અને તમે જુઓ તો અહીંયા કણે જુઓ, આ બધું જંગલ ને ઝાડી વિસ્તાર છે. ને પહેલાં આટલો જે ડબલ જે છે રોડ, ડબલ પટ્ટી રોડ એવો પણ નહોતો, પહેલાં ખાલી સિંગલ રોડ હતો, જેથી જે યાત્રાળુ આવે ને ખૂબ તકલીફ પડતી, કેમ કે જવાનું ચાલવાવાળા યાત્રાળુ પણ એ જ રસ્તે અને સામેથી વાહન પણ એ જ રસ્તે આવતા હોતા. કારણ કે શું, યાત્રાળુઓના જે વાહનો છે અવર જવર એ ચાલુ હોય, બાકી બીજું જેટલા પણ વાહનો છે એ બધા અહીંયા બંધ કરી દેવામાં આવે છે. તો તમે જો આ પ્રમાણેનો કંઈક વ્યૂ છે. અને અહીંયા પણ તમે જુઓ તો અલગ અલગ જે છે પહાડો અહીંયા ખોદીને જે રસ્તા છે તે નીચે ઉતારવાનું કામ ચાલુ હોય છે. તો તમે જોઈ લો, આ પ્રમાણે જે ટ્રેક્ટરો છે એ બધું જઈ રહ્યું છે. એ ફક્ત જે પગપાળા જે યાત્રાળુઓ જતા હોય ને તેમના માટેના જ છે આ બધા વાહનો. જે આ વાહનો છે કોઈ જે પ્રાઇવેટ વ્હીકલ જે ખાલી અમથા જતા હોય એ રીતેના વાહન નથી. આ ફક્ત યાત્રાળુઓ જે જતા હોય એમના માટેના જ વાહન છે. તો જો આ પ્રમાણેનું કંઈક છે. અહીંયા કણ જે પાણીનો કેમ્પ છે એ ઉપર લાવીને કંઈક મૂકેલ છે, તમે જોઈ શકો છો, કેન્સ ને એવું, જેથી અહીંયા કણ આટલા ઊંચાઈ ઉપર પણ પાણી લોકો પી શકે. કેમ કે શું, હું તો અહીંયા બોટલ લઈ નીકળ્યો હતો, કારણ કે કેવું અત્યારે સગવડ હોય ન હોય, પહેલાં તો બહુ ઓછી સગવડ હતી, અત્યારે હોય ન હોય, પણ શું અહીંયા કણ બહુ મજા આવી. કારણ કે કેવું કે અત્યારે તો પાણીની અને કેમ્પોની તો સુવિધા અહીંયા કણ છે જ વચ્ચે, પણ હજુ સુધી જે આપણે આંબા ઘાટ ઉપર ચડ્યા ને અહીંયા કણ કેમ્પ નથી આવ્યો, પણ કદાચ સામે એક કેમ્પ આવી રહ્યો છે, જે પહેલાં પણ હોતો, જે ટોચ ઉપર હોતો ને આંબા ઘાટની, જ્યાંથી જે ઉતરવાનું ચાલુ થાય આંબા ઘાટનું ત્યાં. તો અહીંયા પણ કેમ્પ હશે જ, કેમ કે વારંવાર અહીંયા કેમ્પ હોતો જ, એક કેમ્પ તો અહીંયા હોય જ છે. તો તમે જુઓ, અહીંયા કણ આગળ તમને બધું આપણે બતાવીએ છીએ. જો મેં તમને કીધું હતું એ પ્રમાણે અહીંયા કણ એક કેમ્પ છે. इजी भी અહીં ચડાવીશ, પડી ખબર?
આ કાયમ હોય હામુર થયો ગણપતિના જય ગણેશ દાદા જય ગણપતિ દાદા. જો અહીંયા કણ હું તમને બતાવવા લઈ જઈ રહ્યો છું ખુલ્લું મેદાન, જ્યાં મસ્ત મજાની અમે અહીંયા પહોંચ્યા ને ત્યારે એમ સમજો કે જ્યાં આપણે વાદળોમાં આવી ગયા હોય ને બસ એ પ્રમાણેનો અલગથી ઠંડો આખો માહોલ અહીંયા કણ છે. તો તમે જુઓ, આપણે બતાવી દઈએ અહીંયાનો વ્યૂ, જ્યાંથી આમ ચારેકોર ફક્ત આમ તમે સહેજ પણ તમારો પગ સ્લીપ ખાય ને તો તમે તરત પડીને જતા રહો ખાઈની અંદર. અને એની અંદર મસ્ત મજાનું તમે જુઓ મેદાન ચોખ્ખું કરીને રાખેલ છે. હવે અહીંયા કાંઈક બનતું તો હશે જ, કેમ કે એમનેમ તો ચોખ્ખું નહીં કર્યું હોય આ મેદાન. અને હવે આપણે આવતા આવીશું અંબેમાનો જેવો હુકમ, પછી આપણને ખબર પડશે અહીં શું બનેલું હશે. પણ અહીંયા મસ્ત મજાની જે જગ્યા છે તે ચોખ્ખી કરીને રાખેલ છે. તો તમે જુઓ આ પ્રમાણે, કેમ કે અહીંયા જ્યારે અમે પહેલાં આવતા ત્યારે આટલું બધું નહોતું અહીંયા કણે, ફક્ત રસ્તો જ હતો, બાકી સાઈડમાં પહાડ હતા. તો તમે જુઓ આ પ્રમાણેનું કંઈક છે જગ્યા. અને પછી આપણે અહીંયાથી ઘડીક આરામ કરી અને ચાલતા થઈ ગયા. અને એટલી વારમાં અહીંયા થોડીક વાર વરસાદ પણ આવી ગયો, જે આમથા છાંટા છંટકાવ વરસાદ પણ આવી ગયો, જેથી આપણે વિડીયો બંધ કરી અને ઘડીક કેમ્પની અંદર 5-10 મિનિટ જેટલું રોકાવું પડ્યું. તો પછી આપણે ચાલતા થઈ ગયા અને અહીંયાથી આંબા ઘાટ ઉતરી અને હવે આપણે અહીંયા આવશે ડાયરેક્ટ દાંતા. અને દાંતા પછી આપણે ચાલુ થશે ત્રિશુલિયો ઢાળ. ત્રિશુલિયો ઢાળ તો આપણે આજે નહીં ચડી શકીએ, કેમ કે યાર ટાઈમ એટલો બધો આપણે નહીં રહે, કેમ કે અત્યારે તમે જુઓ તો કંઈક વાગી રહ્યા છે 3-3:30 જેટલો ટાઈમ થઈ રહ્યો છે. એટલે આપણે દાંતા જઈ અને રાત તો રોકાવવું જ પડશે, કેમ કે રાત્રિ રોકાઈએ તો જ મેળ પડશે. નહીંતર ડાયરેક્ટ આપણે રાત્રે શું આખી ફેમિલી લઈને ન જઈ શકીએ, કારણ કે મજા ન આવે કે ઉપર સગવડ હોય ત્રિશુલિયા ઘાટ ઉપર ન હોય રાત્રિ રોકાણ માટે, તો આપણે દાંતાની અંદર ત્યાં જ રોકાવું પડશે. તો ચલો આપણે ધીમે ધીમે ચાલતા જઈએ. જેમ જેમ અંબાજી નજીક આવી રહ્યું હતું તેમ તેમ આપણને થઈ રહ્યું હતું કે ભાઈ જલ્દી પહોંચી જઈશું. અને જે આપણે જે આ આનંદ છે, જે આ ચાલવાનો આનંદ છે, જે અંદરથી જે માતાજીનો ભાવ જે આપણને પ્રગટ્ય થતો હોય તે નહીં મળે, કેમ કે યાર જે આ ચાલવાનું છે આપણે લગાતાર 5 દિવસથી ચાલી રહ્યા છીએ. અને એકાએક આપણે પહોંચીને દર્શન કરીને જઈએ પછી આપણને મજા પણ નહીં આવે, કેમ કે આપણને થાક તો બિલકુલ નથી લાગતો, પણ જે આપણને છે ને ઉત્સાહ જે છે એ ખૂબ છે. તો તમે જુઓ અહીંયા કંઈક તરબૂચ માથે પહેરી અને તમે જુઓ તો આપણે કંઈક સેલ્ફી વિડીયો લઈ લીધો છે. અહીંયા તરબૂચનો કેમ્પ છે, ત્યાં આ ભાઈ કંઈક આ પ્રમાણે વાહ સેલ્ફી આપણને આપી દીધી છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. પછી આપણે અહીંયા કણ આવી અને તરબૂચ ખાઈ લીધું છે, તમે જોઈ શકો છો. ખાવા માંડ્યા બધા. અને જેમ જેમ આપણે નજીક પહોંચીએ આપણને એમ થાય છે કે ભાઈ આપણા જે આ વિતાવેલી જે પળો છે માતાજી સાથે, તમે જુઓ તો આજે ચાલીને જવું ને એ ખૂબ 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 આનંદ આવે. તમે ક્યારેક જાઓ તો તમને ખબર પડે, કેમ કે તમે ઘરેથી નીકળો ને તે તમને ઘડી કેમ લાગે કે ભાઈ કેટલો થાક લાગે છે, પણ જેમ જેમ અંબાજી નજીક આવે ને તેમ તેમ આપણને જેટલો પણ થાક છે ને એ બિલકુલ ઓછો થતો જાય. આપણને એમ સમજો બિલકુલ થાક જ ન લાગે, કેમ કે માતાજીની એટલી તમારી ઉપર કૃપા થઈ જાય ને તમે વિચારી ના હોય એ પ્રમાણે. તો હવે આપણે અહીંયાથી દાંતા બહુ દૂર નથી, દાંતા પણ આપણે પહોંચવા આવ્યા છીએ. અને પછી આપણે ક્યાંક કેમ્પે જઈને રોકાવું પડશે, કેમ કે કેમ્પે જે બાળકો છે તે તો પહોંચી ગયા છે, એટલે આપણે ફોન કરી દઈશું એમને, એટલે તે અહીંયા બાજુમાં રોડ ઉપર આવી જશે. કેમ કે શું કેમ્પની અંદર હોય તો પાછા આપણને બી ખબર ન પડે, અને આપણે પૂછી લઈશું કે શું નામ છે કેમ્પનું, એટલે ત્યાં આપણે જઈશું. બરાબર છે? તો તમે જોઈ શકો છો આપણે ચાલતા જઈએ છીએ. તો અહીંયા કણ તમે જુઓ તો કંઈક પાલનપુરવાળો જે રસ્તો આવે છે ને તે બસ અહીંયા કણે મળી ગયો છે રસ્તો. અને હવે આપણે દાંતાની અંદર પહોંચી ગયા છીએ. તમે જુઓ જે 4 રસ્તા અહીંયા કણે આવી ગયા છે, અમદાવાદવાળો પાલનપુરવાળો જે આવે ને 4 રસ્તા, બસ ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને આપણે તેમને કોલ કરી લીધો છે, જે આપણે બાઈકો લઈને આગળ ગયા છે તેમને, તો તે રોકાણા છે. યુએસનો કેમ્પ છે ને ત્યાં રોકાણા છે. તો આપણે ત્યાં પહોંચી અને ત્યાં લોક ડાયરાનું આયોજન પણ છે,
તો ત્યાં આપણે લોક ડાયરાનું આયોજન પણ જે છે આપણે અહીંયા જઈ અને લોક ડાયરાનું માણીશું આયોજન. તો ચલો આપણે જઈએ અને ત્યાં ખૂબ મોજ પણ પડશે, કેમ કે ભાઈ લોક ડાયરો છે એટલે શું કામ મજા ન આવે, પણ શું આપણે વહેલા બી નીકળવાનું છે એટલા માટે અહીંયા સુવાની સગવડ પણ છે. તો તમે જુઓ આપણે ફેમિલી સહિત બસ હવે ખૂબ દૂર નથી, પહોંચવા જ આવ્યા છીએ, કેમ કે દાંતા તો આપણે ક્રોસ કરી લીધું છે. ત્રિશુલિયા ઢાળ જે છે તે તરફ આપણે જઈ રહ્યા છીએ અને ત્યાં છે કેમ્પ યુએસનો. તો તમે જુઓ આપણે જઈ રહ્યા છીએ, તો હવે ખૂબ દૂર નથી અહીંયાથી. તો આ મારા પપ્પા જઈ રહ્યા છે આગળ અને આ પાછળ અમે આખી ફેમિલી છીએ. તો ચલો આપણે જઈએ અંબાજી તરફ અને જે આગળ જે છે લોક ડાયરાનું જે આયોજન રાખેલું છે ત્યાં આપણે તમને કેમ્પે પહોંચી અને બધું બતાવીએ. તો તમે જોઈ શકો છો આપણે જે છે તે પહોંચી ગયા છીએ લોક ડાયરામાં. તમે જોઈ શકો છો કેમ્પે પબ્લિક પણ ખૂબ છે. તો ચલો તમે આને આજનો જે છે પ્રોગ્રામ તે માણો અને આપણે મળીશું કાલે, એટલે કે કાલના વિડીયોની અંદર ત્રિશુલિયા ઘાટથી.